ઉંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાગરિક લક્ષીના કામોની અવિરત વણઝાર ચાલુ છે। વેરાવળ તાલુકાના ઉંબા ગામ ખાતે કલેક્ટરે રસ્તાના પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। વેરાવળ તાલુકાના ઉંબા ગામ ખાતે કલેક્ટરની અનુસૂચિત જાતિ ગ્રાન્ટમાંથી ઉંબા ગામ ખાતે દિનેશભાઈ આલાભાઈ ગોહિલના ઘરની બાજુમાંથી પીઠા મંગાવાળાના ઘર સુધી જોડતા રસ્તા પર તેમજ આંતરિક રસ્તાના પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું। કલેક્ટરે આ અવસરે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થતા કામો ટકાઉ અને ઝડપથી થાય તે રીતે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે। ઝુંબેશ રૂપી ચાલતા આ વિકાસ કાર્યમાં વહીવટી તંત્ર દ્વારા 40 દિવસમાં 400થી વધુ કામો કરાયા છે। સરકાર તરફથી વિવિધ વિભાગને મળતી ગ્રાન્ટનું સુનિયોજિત આયોજન કરી સત્વરે નાગરિકલક્ષી કામો થાય અને તે રીતે જિલ્લા કક્ષાએ ઝડપથી કામ થઈ રહ્યું છે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કે.પી. પરમાર, જિલ્લા તકેદારી સદસ્ય દિનેશભાઈ આમહેડા તેમજ સરપંચ જયાબેન તેમજ હરીશભાઈ સોલંકી સહિતના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।